હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગોળ કેરી ગુંદા ગાજરનું લચકાદાર અથાણું. એકદમ ટ્રેડિશનલ રીતે બાદાદી બનાવતા તે રીતથી જ બનાવીશું. અને અથાણાને પરફેક્ટ બનાવવા માટે અને સાથે 1 થી 2 વર્ષ સુધી આ જ કલર અને આ સ્વાદ સાથે રહે એના માટે કેટલીક ટિપ્સનું તમારે ધ્યાન રાખવાનું છે, તે હું તમને વિડીયોમાં જણાવતી જઈશ. તો ચલો મારી સાથે ટેસ્ટી અથાણું બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ટ્રેડિશનલ ગોળ કેરીનું અથાણું બનાવવા માટે રાજાપુરી કેરીના કટકા લીધા છે. 2 કિલો કેરી લીધી છે અથાણું બનાવવા માટે. આ રીતે કેરી કડક અને સફેદ હોય તેવી કેરીની પસંદગી કરવાની. અને રાજાપુરી કેરી થોડી વધારે ખાટી હોય છે. તમારે જે કેરી જેવી કે કેસર, દેશી કે જે તમને અનુકૂળ હોય તેવી તમે કેરી લઈ શકો છો, પણ બધાથી બેસ્ટ અથાણા માટે રાજાપુરી કેરી છે. કેરીના મેં આ રીતના ટુકડા કરીને જ તૈયાર લીધા છે. તેને મેં પાણીથી સારી રીતના ધોઈને એકદમ સરસ કોરા કરી લીધા છે, પાણી ના રહે તે રીતે. આની તમે છાલ ઉતારીને પણ અથાણું બનાવી શકો છો. સાથે આપણે 2 ચમચી હળદર પાવડર અને 6 ચમચી મીઠું નાખીશું. તમને અત્યારે મીઠું થોડું વધારે લાગતું હશે, પણ બિલકુલ અથાણું આપણું ખારું નહીં થાય. અહીંયા હવે આપણે કોઈ પણ પ્રકારનું પાણી નાખવાનું નથી. હવે તેને આ રીતના મીઠા હળદરમાં કેરીના કટકાને મિક્સ કરી દઈએ. હવે ઢાંકીને 2 દિવસ અને 2 રાત કેરીને મીઠા હળદરમાં રાખવાના છે. અને 2-2 કલાકે આ રીતે ઉપર નીચે કરીને ચલાવવાના છે, એટલે કેરીમાં મીઠું સારી રીતના ચડી જાય અને કેરીમાંથી ખાટું પાણી પણ નીકળવા લાગે. જો તમારી પાસે આ રીતના ઢાંકણ ના હોય તો પ્લેટ ઢાંકીને ઢાંકણમાંથી સહેજ હવા જાય તે રીતના ઢાંકવાનું છે, એકદમ પેક ના કરી દેતા. તો કેરીને 2 દિવસ અને 2 રાત થઈ ગઈ છે. હવે કેરીને જોઈ લઈએ. કેરીમાં મીઠું હળદર ચડ્યું છે કે નહીં તે ચેક કરવા માટે પરફેક્ટ રીત બતાવું. તો કેરીનો ટુકડો લઈએ તો કેરીનો ઉપરનો ભાગ છે તે એકદમ પીળો થઈ જવો જોઈએ. જો બરાબર મીઠું ના ચડ્યું હોય તો આ રીતના કેરીનો કટકો અડધો પીળો અને અડધો લીલો રહે છે, પણ આ જ રીતના એકદમ આખો કટકો પીળો થઈ જવો જોઈએ. એટલે જ 2 દિવસ અને 2 રાત મીઠા હળદરમાં રાખવાના. તો જ આ રીતના કેરીનો કટકો આખો પીળો થશે અને તો જ તમારું અથાણું આખું વરસ સારું રહેશે અને વાસ પણ નહીં આવે. હવે આ કેરીના કટકાને પાણીમાંથી કાણાવાળા વાસણમાં લઈ લઈએ, એટલે ખાટું પાણી નીતરી જશે. બધું જ પાણી નીતરી જાય પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું. હવે આ કેરીના કટકાને કોટનના કપડામાં સૂકવી દેવાના. આ રીતે કટકાને ચકતા જ રાખવાના છે અને આને તડકે પણ નથી સૂકવવાના કે નથી પંખા નીચે સૂકવવાના. આ કટકામાં મીઠાનું પાણી બરાબર સુકાઈ જાય ત્યાં સુધી સીધો પવન આવે તેવી જગ્યાએ સૂકવવાના છે. જો તમારા ઘરમાં ક્યાંયથી જરા પણ પવન નથી આવતો તો પંખાને એકદમ ધીમો રાખીને સૂકવવાના.
હવે આપણે અથાણામાં ઉમેરવાનો મસાલો તૈયાર કરી લઈએ. તો પહેલા તેલને ગરમ કરીશું. એક વાસણમાં 1 કિલો સિંગ તેલ ગરમ મૂકીશું. અત્યારે મેં 1 કિલો તેલ લીધું છે. કેટલું ઉપયોગમાં લઈશું તે આગળ બતાવીશ. તેલને સારી રીતના ગરમ કરવાનું છે. તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે ગરમ તેલમાં થોડા રાઈના કુરિયા નાખીશું. રાઈના કુરિયા ફટાફટ ઉપર આવી જાય તો સમજવું કે આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ તેલને થોડું ઠંડુ થવા દઈશું. તેલ ઠંડુ થાય છે ત્યાં ફટાફટ 100 ગ્રામ રાઈના કુરિયાને મિક્સર જારમાં પલ્સમાં અધકચરા વાટી લઈએ. બસ આવા અધકચરા વાટેલા કુરિયાને એક મોટા વાસણમાં ગોઠવી દઈએ. તે જ મિક્સર જારમાં 100 ગ્રામ મેથીના કુરિયાને પણ પલ્સ કરીને પીસી લઈએ. મેથીના કુરિયાને પણ રાઈના કુરિયા ભેગા ગોઠવી દઈએ. તમને એકદમ પરફેક્ટ માપ સાથે મસાલો બતાવીશ. 100 ગ્રામ ધાણાના કુરિયાને પણ ગોઠવી દઈએ. સાથે 100 ગ્રામ ઝીણી ધાણી લીધી છે. જો તમારી પાસે આવી ઝીણી ધાણી ના હોય તો 200 ગ્રામ ધાણાના કુરિયા લેવાના. 4 મોટી ચમચી વરિયાળી. અથાણામાં વરિયાળી અને ધાણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એટલે જરૂર ઉમેરજો. અને 2 મોટી ચમચી મરી લઈશું. અને છેલ્લે 2 ચમચી હિંગ. હવે આપણે તેલ ગરમ કર્યું હતું તે હલકું ઠંડુ થઈ ગયું છે. તો તેમાંથી 1 કપ જેટલું તેલ નાખીને તરત જ પ્લેટથી ઢાંકી દઈશું અને 1 મિનિટ આમ જ રાખીશું એટલે બધા જ મસાલાની સુગંધ એકબીજામાં બેસી જાય. જો આપણે બહુ વધારે ગરમ તેલ નાખીશું તો આપણા બધા મસાલા બળી જશે અને તેનો ટેસ્ટ કડવો આવશે. હવે 1 મિનિટ પછી ખોલીને મિક્સ કરીશું અને બિલકુલ મસાલાને ઠંડા થવા દઈશું. એકદમ મસાલા ઠંડા થઈ જાય પછી તેમાં બીજા મસાલા ઉમેરવાના. મસાલામાં 2 ચમચી હળદર પાવડર ને 1 ચમચી જેટલું મીઠું નાખીશું. આપણે કેરી ગુંદામાં મીઠું છે એટલે માત્ર 1 ચમચી જ મીઠાની જરૂર પડશે. સાથે 150 ગ્રામ લાલ મરચું પાવડર. મેં 75 ગ્રામ કાશ્મીરી ને 75 ગ્રામ રેશમ પટ્ટો મરચું પાવડર લીધું છે. તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે એકલું કાશ્મીરી કે એકલું રેશમ પટ્ટો પણ લઈ શકો. બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરીશું. અને આ તૈયાર કરેલા સંભાર મસાલાને તમે એરટાઇટ બોક્સમાં પેક કરીને ફ્રીજમાં આખું વર્ષ સ્ટોર પણ કરી શકો છો. તો તૈયાર છે આપણો ગોળ કેરીનો મસાલો, બજાર કરતાં ચોખ્ખો અને સસ્તો. ચટાકેદાર ટેસ્ટી લાગે છે ને એકદમ કલરફુલ, ટેસ્ટ પણ કલર જેવો જ છે. તો કેરીને 10 કલાક સૂકવી છે તો કેરીના કટકાને જોઈ લઈએ. તો આ રીતના પ્રેસ કરીએ તો બિલકુલ તમે જોઈ શકો છો પાણીનો ભાગ નથી. અત્યારે ગરમ પવનના હિસાબે કેરી ઝડપથી સુકાઈ જાય છે. ખરેખર અથાણું બનાવવાનું અત્યારે સરસ ટાઈમ છે તો વિડીયોને જોઈને તરત જ બનાવી લેજો. આને મેં ઘરમાં જ પંખા વગર મીડિયમ પવનમાં સૂકવી હતી. તો આ કેરીના 2 કિલો કટકા હતા તેમાંથી આપણે 1.5 કિલો કટકા લઈશું. 500 ગ્રામ કટકાનું આપણે સાકરવાળું અથાણું બનાવીશું. તો આ કેરીના કટકા પરફેક્ટ સુકાઈ ગયા છે ને સાકરવાળું અથાણું હજુ કાલે આપણે બનાવીશું. તો તે વધારે સુકાઈને ચવળ ના થાય તેના માટે એક ટ્રીક તમને બતાવું. તો તેમાં થોડું તેલ નાખીને તેને તેલથી સારી રીતના કોટ કરી લઈએ. પછી તમે 2, 3, 4 દિવસ પછી અથાણું બનાવો તો પણ તમારા કેરીના કટકા વધારે સુકાશે નહીં. હવે સાથે આપણે જે ગાજરની સૂકી ચીરો કહે છે, જેને ઠોઠિયા કહે છે, તે લીધી છે. જ્યારે શિયાળામાં ખૂબ જ પ્રમાણમાં ગાજર આવતા હોય ત્યારે આ રીતે ચીરો બનાવીને મેં ખાંડમાં આ ચીરોને બનાવી છે. તમે જુઓ એકદમ સરસ કલર અને સોફ્ટ છે. તેને મેં ખાંડમાં 2 દિવસ અને 2 રાત રાખીને તેને સૂકવીને સ્ટોર કરી હતી. આ ચીરોની રેસીપી મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે. તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. જીરોને પણ મસાલામાં જ નાખી દઈશું. તમે ખાંડમાં બનાવો એટલે તેને આપણે અત્યારે મસાલામાં નાખવા ટાઈમે ખાટા પાણીમાં પણ પલાળવાની જરૂર નહીં પડે. એકદમ સરસ ખાંડમાં બનાવીએ એટલે સોફ્ટ બને છે. જરૂર એકવાર ટ્રાય કરજો. હવે એ જ રીતના મેં ગાજરનું છીણ મેં ખાંડમાં બનાવ્યું છે. તે પણ એકદમ સરસ સોફ્ટ છે. તેને પણ મસાલામાં નાખીશું.
હવે પછી ગુંદાને પણ મેં બાફીને સૂકવીને તૈયાર રાખ્યા હતા, તે પણ મસાલામાં નાખીશું. ગુંદા અને ગાજર તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો, તેનું કોઈ જ માપ નથી હોતું. ગુંદા પણ એકદમ સરસ સોફ્ટ છે. ગુંદાને બાફીને સૂકવવાની રીત મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. હવે કેરી, ગુંદા, ગાજરને મસાલામાં સારી રીતના મિક્સ કરી દઈએ. ત્યારબાદ મેં 1.5 કિલો કેરીની સામે 1.5 કિલો કોલ્હાપુરી ગોળ લીધો છે. તેને ચપ્પાથી સમારીને જ લેવાનો છે, એટલે તે ઝડપથી અને સારી રીતના મસાલામાં ઓગળી જાય. સારી રીતના મિક્સ કરી દઈએ. 2-3 દિવસ થશે એટલે મસાલામાં ગુંદા અને ગાજર છે તે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને મસાલાથી પણ સરસ કોટ થઈ જશે. હવે આપણે 800 ગ્રામ જેટલું તેલ આપણે ગરમ કરીને રાખ્યું તે નાખીશું. જો તમારે તેલ ઓછું નાખવું હોય તો ઓછું પણ નાખી શકો અને વધારે નાખવું હોય તો વધારે પણ નાખી શકો, પણ મેં તમને પરફેક્ટ મેજરમેન્ટ સાથે અથાણાની બધી જ પદ્ધતિ બતાવેલી છે, તો તમે એ રીતે વધઘટ કરી શકો છો અથવા એ જ રીતે પણ તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકાય. અને બરાબર મિક્સ કરીશું તો છે ને એકદમ કલર ચટાકેદાર અને લચકાદાર અથાણું. હવે આને દબાવીને 1 દિવસ રાખીશું એટલે ગોળ સરસ રીતના ઓગળી જશે. જેમ જેમ ગોળ ઓગળશે તેમ તેમ તેલ છૂટું પડશે અને લચકાદાર અથાણું તૈયાર થશે. 1 દિવસ પછી જોઈએ તો તમે જોઈ શકો છો તેલ સરસ ઉપર આવી ગયું છે અને ગોળ પણ સરસ ઓગળીને લચકાદાર અથાણું તૈયાર થઈ ગયું છે. તો તેને કાચની કે ચીનાઈ માટીમાં ભરી દેવાનું છે ને એકદમ સરસ કલરફુલ અને લચકાદાર અથાણું જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું. આને તમે રોટલી, રોટલા, ભાખરી, થેપલા, પરોઠા સાથે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો કાચની બરણીને મેં ધોઈને 1 દિવસ તડકે તપાવીને પછી જ આમાં અથાણું ભર્યું છે અને અથાણું હંમેશા કાચની બરણીમાં જ ભરવું. આ રીતના અથાણાને પ્રેસ કરીને જ ભરવાનું એટલે અથાણું 1 થી 2 વર્ષ ખરાબ નહીં થાય. આ રીતના દબાવીને ભરશો એટલે તમારે ઉપરથી તેલ નાખવાની પણ જરૂર નહીં પડે, કારણ કે જેટલું તેલ હશે તેટલું ઉપર આવવા લાગશે. બરણી ભરાઈ જાય પછી તેને કિનારીએથી ટીશ્યુ પેપરથી સાફ કરીને પછી ઢાંકણને ટાઈટ બંધ કરીને પછી સ્ટોર કરશો એટલે અથાણું ખરાબ નહીં થાય, મારી ગેરંટી છે. તો તૈયાર છે આપણું ટ્રેડિશનલ ગોળ કેરી ગાજર ગુંદાનું અથાણું. તો જરૂર એકવાર ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.